પોરબંદર આવ્યા પછી આ સર્કલથી પહેલો ને બીજો ને ત્રીજા રસ્તેથી જવાનું છે આપણે. આ ત્રીજા રસ્તે આપણે છે ને બીચ પર લઈ જશે, પોરબંદરના બીચ પર. પોરબંદરમાં બહુ ગરમી છે. વિશાલ મારી સાથે છે. આ ચર્ચ બીજા મારું લગેજ ઉપાડીને આવે છે ક્યારનો. ચાલા પછીનો નીકળી ગયો, અમારો પરસો કરી નાખ્યો છે. તો અમે હવે ધીરે ધીરે બીચ પર પહોંચતા છીએ. આ જો પોરબંદરનો બીચ. આજે હું તમને બતાવું બીચ અહીંયા. આ છે પોરબંદરનો બીચ અને સામે છે પોર્ટ. પોરબંદરનું પોર્ટ આવેલું છે, જ્યાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ થઈ ગયો. અહીંયાનો દરિયો એકદમ ચોખ્ખો અને ક્લીન દેખાશે. આવું છું પોરબંદરનો બીચ. તો આ છે પોરબંદર. પોરબંદરની પોર્ટ. હવે આપણે બીચ જોઈ લીધો. હવે પોરબંદરથી આપણે જાશું દ્વારકા માટે. તો અહીંયાથી 116 કિલોમીટર છે. તો દ્વારકા આપણે જવું છે. ઓટો રિક્ષાવાળા 40 રૂપિયામાં આપણે જુલેબી બ્રિજ લઈ જશે. ત્યાંથી આપણે દ્વારકા જવાનું. આ ઓટો રિક્ષાવાળા કાકા બહુ સારા હતા. એમને 40 રૂપિયાની જગ્યાએ અમારી પાસે 30 રૂપિયા લીધા. કેમ દ્વારકા માટે બસની ટિકિટ આપણે લઈ લીધી છે. અહીંયા